નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને આવી ગયા છે ફરી એકવાર એક નવા ગણપતિનું આગમન તો થઈ ગયું છે, પરંતુ આજે આપણે જવાના છે બધી જગ્યાએ ગણપતિ જોવા માટે. બધી જગ્યાએ ગણપતિનું આગમન તો થઈ ગયું છે, ડેકોરેશન બધું અધૂરું છે, પરંતુ આપણે અહીંયા આગળ આવ્યા છે ત્યાં આગળનું કમ્પ્લીટ થઈ ગયું છે. ગાર્ડન નથી થયું, વાસ્તવનું બાકી છે અને ઘણી બધી જગ્યાએ બાકી છે. પરંતુ આજે આપણે જઈ રહ્યા છીએ શ્યામ ગ્રુપમાં. अंदर શું છે તો આખો વિડિયો જોવો પડશે તો ખબર પડશે. તો ચાલો હવે અંદર જઈએ. आपको जानकर खुशी होगी कि हमारे आदरणीय प्रधानमंत्री અને આ તમે ભીડ જોઈ શકો છો. समुद्र तल से 11,500 फीट की ऊंचाई पर स्थित केदारनाथ धाम की यात्रा को 5 दिनों में तय कर अपना रोज रखकर दुनिया तुमसे मिलने बाकी मेरी पीड़ा और देखी कर अपना અને આ નામ તમે વાંચી શકો છો, શ્યામ ગ્રુપ ગણેશ મહોત્સવ. તો ચાલો હવે અંદર જઈને પણ જોઈશું. देवों के देव महादेव की पावन भूमि में आप सभी का स्वागत है. आपकी यात्रा मंगलमय है, लेकिन आपकी यात्रा तब मंगलमय होगी जब आपकी यात्रा से किसी भी जानवर को तकलीफ ना हो, क्योंकि हर जीव में शिव है. इसीलिए आप अपनी यात्रा के लिए किसी भी जानवर का उपयोग ना करें. वैसे आपको जानकर खुशी होगी कि हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने समुद्र तल से 11,500 फीट की ऊंचाई पर स्थित केदारनाथ धाम की यात्रा को कम समय में तय करने के लिए रोपवे का निर्माण कर दिया है. तो आइए इस गणेश चतुर्थी पर हम ये संकल्प लेते हैं कि हम किसी भी बेजुबान जानवर की सवारी करके यात्रा नहीं करेंगे. तभी ही हमारी यात्रा सुखद और सफल होगी. हम पर बोझ रखकर दुनिया तुमसे मिलने आती है, मेरी पीड़ा अनदेखी कर अपना दर्द सुनाती है. बोल नहीं सकते हम, न हमें आरती आती है, पर दिल की हर धड़कन गणपति तेरी महिमा गाती. दिल की हर धड़कन गणपति तेरी महिमा गाती. सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं. तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति. जय देव जय देव. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. હમણાં આપણે આવી ગયા છે શ્યામ ગ્રુપની મંડપની અંદર, બરાબર ને? અને હમણાં મારી સાથે મારા મિત્રો, એટલે અહીંયા શ્યામ ગ્રુપના ઓર્ગેનાઇઝરો બધા આવી ગયા. ગયા વર્ષે આ ભાઈ તમે હતા ને? ગયા વર્ષે આ વ્યક્તિ હતા અને બીજા તમે હતા. તમે ગયા વર્ષનો ટીમ વિશે પહેલા થોડી કહી દો. ગયા વર્ષે અમારા ગ્રુપમાં ચંદ્રયાન 3ની ટીમ બનાવેલી હતી. હા, બહુ સરસ આયોજન કરેલું. સુરતમાં 6થો નંબર આવ્યો. સુરતમાં 6થો નંબર આવેલો. અને આ વર્ષની થીમ વિશે તમે થોડી જણાવી. આ વર્ષે અમે કેદારનાથ વિશે ટીમ કરેલી છે. એમાં અમે એવું જાણવા માંગીએ છીએ તમે યાત્રા કરો તો તમે પશુ પક્ષી પર ઝુલમ નહીં આપો તો તમારી એટલે પેલા ખચ્ચરો પર ને જે હા ઉપર લઈ ખચ્ચરો જવામાં પર આવે છે. એના પર નહીં કરો, હેલિકોપ્ટરમાં જાઓ. એટલે જે કેપેબલ હોય એ માણસ જ જાઓ. હા, જે કેટેબલ capable માણસ નથી, નથી. એ લોકો એ લોકો અમારો ઉદ્દેશ હા. અને કેટલા વર્ષોથી કરો છો? અમને 14 વર્ષ પૂરા થયા. 14 વર્ષ 15 વર્ષનો પ્રવેશ થયા. ઓકે. અને ગયા વર્ષની થીમ કઈ હતી? અમારી ગામ ચંદ્રયાનની ટીમ હતી, એમાં અમે સુરતમાં 6થા નંબર અમે આવ્યા હતા. અને આ ગ્રુપનું નામ જણાવો અને કઈ જગ્યાએ છે? અમારું ગ્રુપનું નામ છે શ્યામ ગ્રુપ યુવક મંડળ, અજરામા ચોક, BSNL ઓફિસની બાજુમાં. BSNL ઓફિસની બાજુ. તો ખૂબ મને આનંદ થયો તમને બધાને મળીને, અને આ જ રીતે કામ કરતા રહો ને, નેચરલ અને કુદરત અને જે પણ જાનવરો વિશે તમે આ માહિતી આપો છો, ખૂબ સરસ. તો ચાલો હવે
નવા બ્લોકમાં ફરીથી મળીશું. નહીં તો પછી બીજો બ્લોક હવે ગાર્ડન ગ્રુપ થશે, નહીં તો પછી વાસ્તવ ગ્રુપ. તો ફરીથી મળીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો.